ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. ભાગ 2 ધોરણ 7 પાઠ 3 મુગલ સામ્રાજ્ય. અગાઉના વિડીયો છત્રપતિ શિવાજી 1674માં રાયગઢમાં રાજ અભિષેક થયો હતો. એક હિન્દુ સમ્રાટ તરીકે ખ્યાતિ પામ્યા હતા. મહાન વિજેતા હોવા, એક વહીવટ કરતા, એક સંગઠન કરતા હતા. તેમના મંડળમાં અષ્ટ પ્રધાનમંડળ કહેવાતું હતું. છેલ્લે 1680માં એમનું અવસાન થાય. એક હિન્દુ સમ્રાટ તરીકે ખ્યાતિ મેળવી હતી. મુગલોની રાજ વ્યવસ્થા, એમનો રાજની જે વ્યવસ્થા કેવી હતી એના વિશે આપણે જોઈએ તો મુગલનો જે વહીવટી તંત્રની વ્યવસ્થિત સ્થાપના અકબર દ્વારા થઈ હતી. કેન્દ્રમાં બાદશાહ અને ન્યાય આપવા માટે અથવા સલાહ આપવા માટે એક મંત્રી પરિષદ હતું. બાદશાહ સર્વોચ્ચ સેનાપતિ પણ હતો અને ન્યાયાધીશ પણ હતો. બાદશાહ અને વહીવટી તંત્ર વચ્ચે તાલમેલ રાખવા વજીરની નિમણૂક કરવામાં આવતી, જે દીવાને વજીર કુલ કહેવાતો હતો, જે નાણાં અને મહેસૂલ વ્યવસ્થાનો વડો હતો. સેનાના વડાને મીરબક્ષ કહેવાતો હતા, જે સેનાની ભરતી અને સેનાના અધિકારીઓ જે હતા એની નિમણૂક કરતા. ગુપ્તચર તંત્રની દેખરેખ રાખતો. વહીવટી તંત્રના ગુપ્તચરો જે છે એ ગુપ્તચરોને વાક્યાનવીશ તરીકે ઓળખવામાં આવતા હતા. અંગત જરૂરિયાતોને ધ્યાનમાં રાખવા મીરે સામાન નામનો એક વિભાગ હતો, જે સરકારી કંપનીનો વડો હતો. ન્યાયાધીશના વડા કાઝી તરીકે ઓળખવામાં આવતા. ટૂંકમાં એની રાજવ્યવસ્થા પર ફરી નજર મારીએ તો સૌથી સારામાં સારી રાજવ્યવસ્થા અકબરના સમયમાં હતી. કેન્દ્રમાં બાદશાહ અને સલાહ આપવા માટેને એક મંત્રી પરિષદ હતું. બાદશાહ પોતે સર્વોચ્ચ સેનાપતિ અને ન્યાયાધીશ હતો. બાદશાહ અને વહીવટી તંત્ર વચ્ચે તાલમેલ રાખવા માટે એક વજીરની નિમણૂક કરવામાં આવતી, જે દીવાને વજીર કુલ તરીકે ઓળખાતો, જે નાણાં અને મહેસૂલ વિભાગનો વડો હતો. સાથે સાથે સેના જેવા વડા હતા એને મીરબક્ષ કહેવામાં આવતા હતા, જે સેનાની ભરતી અને સેનાના જે અધિકારીઓ હતા એ અધિકારીઓની ભરતી કરતા અથવા નિમણૂક કરતા. ગુપ્તચરોની તંત્રની દેખરેખ પણ રાખતા. મુગલ શાસનમાં જે ગુપ્તચરો હતા એ વાક્યાનવીશ તરીકે ઓળખવામાં આવતા હતા. અંગત જરૂરિયાતોનું ધ્યાન રાખવા મીરે સામાન નામનો એક વિભાગ હતો, જે સરકારી કંપનીનો વડો કહેવામાં આવતો હતો. ન્યાયાધીશના વડો કાઝી તરીકે ઓળખવામાં આવતો. ન્યાયાધીશના વડા જે હતા એ કાઝી તરીકે ઓળખવામાં આવતા. મિત્રો, એમની રાજ્ય વ્યવસ્થા હતી. એમાં પેટા વિભાગ છે મહેસૂલ વ્યવસ્થા.
મહેસૂલ વ્યવસ્થામાં જોઈએ તો અકબરે ભારતમાં એક નવી મહેસૂલ વ્યવસ્થાનો આરંભ કર્યો, જે મનસબદારી તરીકે ઓળખાય છે. મનસબદારી તરીકે ઓળખાય છે, જે અકબરે ચાલુ કરી હતી મહેસૂલી વ્યવસ્થા. મહેસૂલનો દર, જો કે મનસબદારી જે પદ્ધતિ છે એનો સ્થાપક ટોડરમલ હતો. વાર્ષિક દર એનો ઉપજના 1/3 ભાગ જેટલો હતો. મહેસૂલનો દર જે નક્કી કરવામાં આવતો હતો એ ઉપજના 1/3 ભાગ તરીકે નક્કી કરવામાં આવતો હતો. હવે મનસબદારી એટલે શું? મનસબ એટલે જાગીર. મનસબ મતલબ જાગીર અને મનસબદાર મિત્રો જાગીરનો વડો કહેવાતો. જાગીરનો વડો. મનસબદાર એટલે જાગીરનો વડો, અધિકારી કહેવાય. મહેસૂલી વ્યવસ્થા જે અકબરે દાખલ કરી હતી એ મનસબદારી પદ્ધતિ તરીકે ઓળખવામાં આવતી હતી. આ મહેસૂલનો દર ઉપજના 1/3 ભાગ જેટલો ગણાતો હતો, જેનો સ્થાપક ટોડરમલ હતો. આખી પદ્ધતિ સમજીએ તો મનસબનો મતલબ જાગીર થાય અને મનસબદાર એટલે જાગીરનો વડો, અધિકારી, જે જાગીરમાંથી મહેસૂલ ઉઘરાવતો અને એ વિસ્તારનો કાયદો અને વ્યવસ્થા જાળવતો. અને એ જ પ્રમાણે જાગીર પ્રમાણે એને મહેસૂલ આપવામાં આવતું, જાગીર પ્રમાણે લશ્કર આપવામાં આવતું. એ વિસ્તારનો જે વડો ન્યાયાધીશ પણ એ કહેવાતો. નિયત સમયે એની બદલી કરવામાં આવતી. મનસબદારી પદ્ધતિ વિશ્વમાં અનોખી અને સૌથી વધારે વેતન ધરાવતી પદ્ધતિ. ટૂંકમાં મહેસૂલ વ્યવસ્થા, સારી મહેસૂલ વ્યવસ્થા અકબરના સમયમાં થઈ હતી, જે મનસબદારી પદ્ધતિ તરીકે ઓળખાય છે. આ મહેસૂલનો દર ઉપજના 1/3 ભાગ કહેવામાં આવતો, જેનો સ્થાપક ટોડરમલ હતો. મનસબનો મતલબ જાગીર થાય અને મનસબદાર એ જાગીરનો વડો, અધિકારી કહેવામાં આવતો, જે પોતાના વિસ્તારમાંથી મહેસૂલ ઉઘરાવતો અને કાયદો અને વ્યવસ્થા જાળવતો. અને એ પ્રમાણે એને લશ્કર આપવામાં આવતું. એ વિસ્તારનો વડો ન્યાયાધીશ પણ કહેવાતો. નિયત સમયની બદલી પણ થતી. મિત્રો, આ મનસબદારી જે પદ્ધતિ છે વિશ્વમાં અનોખી અને સૌથી વધારે વેતન ધરાવતી વિશ્વમાં હતી. મિત્રો, એની રાજવ્યવસ્થામાં સરસ હતી, મહેસૂલી વ્યવસ્થા પણ સારી હતી. મુગલકાલીન સંસ્કૃતિ ભારતીય સંસ્કૃતિની બહુમુખી વિકાસ થયો. હિન્દુ અને મુસ્લિમ સંસ્કૃતિનો વિકાસ થયો હતો. હિન્દુ અને મુસ્લિમ સંસ્કૃતિનો સમન્વય હતો, જે ગંગા યમુના સંસ્કૃતિ તરીકે પણ ઓળખાય છે. મુગલ શાસકો કિલ્લાઓ, દરવાજાઓ, મસ્જિદો, મહેલો અને બગીચાઓની સ્થાપના કરી. એમાં 1526માં જે બાબરે મુગલ સામ્રાજ્યની સ્થાપના કરી, તો બાબરે આગ્રા અને લાહોરમાં, આગ્રામાં અને લાહોરમાં બગીચાની નિર્માણ કરાવ્યા હતા. અકબરે આગ્રાનો કિલ્લો
આગ્રાથી 36 કિમી દૂર ફતેહપુર સિક્રીમાં વિશિષ્ટ બાંધકામો કરાવેલા, જેમાં ગુજરાતની વિજયની યાદમાં બુલંદ દરવાજો, જે જોધાબાઈનો મહેલ કહેવાય છે, સલીમ ચિશ્તીની દરગાહ, મસ્જિદ અને પંચમહાલનો સમાવેશ થાય છે. આ અકબરે બંધાવ્યો હતો. જહાંગીર સમયમાં બાંધકામ મિત્રો સંગેમરમરનો ઉપયોગ વધ્યો હતો, વધારે બાંધકામો થયા હતા. મિત્રો શાહજહાંના સમયમાં મુઘલ સામ્રાજ્ય જે છે એ સુવર્ણ યુગ કહેવાય છે, જે ગોલ્ડન યુગ કહેવાય છે. શાહજહાંએ આગ્રામાં તાજમહેલ, જે વિશ્વવિખ્યાત છે, આપણે ખબર છે, દુનિયાની એક અજાયબી છે આપણે, મોતી મસ્જિદ, અને દિલ્હીમાં લાલ કિલ્લો, રેડ ફોર્ટ જેને કહીએ છીએ, જે 15મી ઓગસ્ટના દિવસે આપણા વડાપ્રધાન રાષ્ટ્રધ્વજ આપણો ફરકાવે, લહેરાવે. ઔરંગઝેબ પોતાની પત્નીની યાદમાં ઔરંગાબાદમાં રાબિયા ઉદ દૌરાનનો મકબરો બનાવ્યો, જે તાજમહેલ જેવો જ કલાત્મક નમૂનો છે. રાબિયા ઉદ દૌરાન ફરીથી જોઈએ મધ્યકાલીન સંસ્કૃતિ. મિત્રો, મધ્યકાલીન સંસ્કૃતિ ભારતીય સંસ્કૃતિનો બહુમુખી વિકાસ થયો. હિન્દુ અને મુસ્લિમ બંને સંસ્કૃતિનો સમન્વય છે, જે ગંગા યમુનાની સંસ્કૃતિ તરીકે પણ ઓળખાય છે. મોગલ શાસકો બાંધકામોમાં તો કિલ્લાઓ જોઈએ, મસ્જિદો જોઈએ, મહેલો જોઈએ અને બગીચાઓ બંધાવ્યા. બાબર વાત કરી તો આગ્રામાં અને લાહોરમાં સરસ મજાના બગીચાનું નિર્માણ કરાવ્યું હતું. શેરશાહ ના સાસારામમાં મકબરો અને દિલ્હીમાં મસ્જિદ બંધાવી હતી. મિત્રો, અકબરે આગ્રામાં કિલ્લો અને આગ્રાથી 36 કિમી દૂર ફતેહપુર સિક્રીમાં વિશિષ્ટ બાંધકામો અને ગુજરાતના વિજયની યાદમાં બુલંદ દરવાજો, જે જોધાબાઈનો મહેલ કહેવાય છે, સલીમ ચિશ્તીની દરગાહ અને મસ્જિદ અને પંચમહાલનો સમાવેશ થાય છે. પંચમહાલનો સમાવેશ થાય છે. જહાંગીર સમયના બાંધકામો મિત્રો સંગેમરમરનો ઉપયોગ થયો હતો. શાહજહાંએ સમયમાં સુવર્ણયુગ કહેવાય છે, એને આગ્રામાં તાજમહેલ, જે આપણે દુનિયાની અજાયબી કહેવાય છે, પોતાની પત્ની મુમતાઝની યાદમાં બનાવેલ, મોતી મસ્જિદ અને લાલ કિલ્લો દિલ્હીમાં આવેલો, જે રેડ ફોર્ટ કહીએ છીએ, જો 15મી ઓગસ્ટે આપણા વડાપ્રધાન, પ્રાઇમ મિનિસ્ટર, તેઓ આપણો તિરંગો ફરકા, 26મી જાન્યુઆરીએ આપણા રાષ્ટ્રપતિ લાલ કિલ્લા ઉપર રાષ્ટ્રધ્વજ ફરકાવે છે. છેલ્લે ઔરંગઝેબે પોતાની પત્નીની યાદમાં ઔરંગાબાદમાં રાબિયા ઉદ દૌરાન મકબરો બનાવ્યો હતો, જે તાલમહેલ આપણો જે છે દુનિયાની અજાયબી, એના જેવો જ કલાત્મક નમૂનો છે. તો આ મધ્યકાલીન સંસ્કૃતિ મિત્રો, મધ્યકાલીન સમય દરમિયાન ચિત્રકલાનો કેવો વિકાસ થયો હતો.
બહુ વિશ્વવિખ્યાત હતી એ વખતે ચિત્રકલા. એના સમયમાં મુગલોના સમયમાં ચિત્રનો ખૂબ વિકાસ થયો હતો. મુગલ શાસકોમાં ઉત્તમ ચિત્રકારોને મુગલ શાસકો આમંત્રણ આપતા હતા. અકબરના સમયમાં જસવંત અને બસવા નામના મહાન ચિત્રકારો હતા. ફારસી કથાઓ, મહાભારતના અનુવાદો અને અકબર નામાના જે પુષ્કળ ચિત્રો દોર્યા છે. જહાંગીરના સમયમાં એક મંસૂર નામનો ચિત્રકાર વિશ્વવિખ્યાત હતો અને જહાંગીરના સમયમાં એક ચિત્રશાળાની સ્થાપના પણ કરી હતી. આ સમય મિત્રો રાજસ્થાન, ગુજરાત, પંજાબ, હિમાચલ પ્રદેશ અને દક્ષિણના રાજ્યોમાં ચિત્રકલાનો ખૂબ જ વિકાસ થયો. અત્યારે જેમ ચિત્રકલાનો વિકાસ થયો છે એ સમય પણ ચિત્રકલાનો વિકાસ થયો. ફરીથી ચિત્રકલા વિશે નજર મારું તો ચિત્રકલા એ વખતે વિશ્વવિખ્યાત હતી. જહાંગીરના સમયમાં ખૂબ વિકાસ થયો હતો. અકબરના સમયમાં જસવંત અને બસાવાન નામના મહાન ચિત્રકારો હતા. તેમણે ફારસી કથાઓ, મહાભારતના અનુવાદોના પુસ્તકો, અકબરનામાના પુસ્તકોમાં સુંદર ચિત્રો દોર્યા છે. જહાંગીરના સમયમાં એક મંસૂર નામનો વિશ્વવિખ્યાત ચિત્રકાર હતો. જહાંગીરે ચિત્રશાળાની સ્થાપના પણ કરી હતી. ચિત્રકલાનો વિકાસ મિત્રો ગુજરાત, રાજસ્થાન, પંજાબ, હિમાચલ પ્રદેશ અને દક્ષિણના રાજ્યોમાં વિકાસ થયો હતો. સાહિત્ય તો સાહિત્ય મુગલ શાસક રાજાઓ પોતે પોષક અને સારા લેખકો પણ હતા. એમણે ફારસી, અરબી, હિન્દી અને અન્ય ભારતીય ભાષાઓમાં વ્યાપક સાહિત્યની રચના કરી છે. અબુલ ફઝલ એટલે અકબરનામા નામના એક ગ્રંથમાં અકબરની આખી જીવનકથા આલેખેલી છે. મહાભારતના અનુવાદ કર્યા છે. ભારતીય ભાષાઓમાં જોઈએ તો શ્રી કૃષ્ણના જીવન પર આધારિત ઘણું સાહિત્ય રચાયું છે. મરાઠી ભાષામાં એકનાથ, જ્ઞાનેશ્વર, રામદાસ ભક્તિ સાહિત્યની પણ રચના કરી હતી. મિત્રો સાહિત્ય એ વખતે ઘણો બધો વિકાસ થયેલો હતો. પોતે પણ પોષક અને સારા લેખકો હતા મુગલ શાસકો પોતે પણ. ફારસી, અરબી, હિન્દી અને અન્ય ભારતીય ભાષાઓમાં વ્યાપક સાહિત્યનો વિકાસ થયો હતો. અબુલ ફઝલ અકબર નામના ગ્રંથમાં અકબરની આખી જીવનકથા વર્ણવેલી છે. અકબર સર્વધર્મ દિને ઇલાહી ગ્રંથની સ્થાપના કરી. આખું જે અકબરનામા છે એ અબુલ ફઝલે સરસ મજાની ગ્રંથની રચના કરી છે. મહાભારતનો અનુવાદ પણ કર્યો છે. ભારતીય ભાષાઓમાં જોઈએ તો શ્રી કૃષ્ણના જીવન ઉપર ઘણું સાહિત્ય રચાયું છે. મરાઠી ભાષામાં જોઈએ તો એકનાથ, સંત જ્ઞાનેશ્વર, રામદાસ ભક્તિ સાહિત્યની રચના કરી છે. મિત્રો સંગીત, અકબર સંગીતનો જ્ઞાતા હતો. નવરત્નો જે અકબરના હતા એ અકબરના નવરત્નોમાં તાનસેન બહુ શાસ્ત્રીય ગાયક હતો, જેણે મલ્હાર,
જેવા અનેક રાગોની રચના પણ કરી છે. મિત્રો, અકબરના દરબારમાં મેં કીધું કે નવરત્નો હતા. એ નવરત્નોમાં તાનસેન વિશ્વવિખ્યાત સંગીતકાર હતો, જેણે અનેક રાગોની રચના પણ કરી. મિત્રો, મુઘલ શાસક રાજ્ય વ્યવસ્થા, બાદશાહ કેન્દ્રમાં સલાહ આપવા મંત્રીમંડળ હતું. સેનાપતિ અને ન્યાયાધીશ બાદશાહ પોતે જ હતા. વજીરની નિમણૂક કરવામાં આવતી બંને સલાહ આપવા માટે બાદશાહને. મહેસૂલી વિભાગની વાત કરીએ તો મહેસૂલી વિભાગ ટોડરમલ વાર્ષિક ઉપજના 1/3 ભાગ મનસબદાર પદ્ધતિ તરીકે ઓળખવામાં આવતી હતી. મનસબ એટલે જાગીર અને મનસબદાર એટલે જાગીરનો વડો અધિકારી કહેવાતો, જે વિસ્તારનો કાયદો અને મહેસૂલ ઉઘરાવતો એ વિસ્તારનો ન્યાયાધીશ પણ કહેવાતો. સમાંતર એની બદલી પણ કરવામાં આવતી. વિશ્વમાં સૌથી વધારે વેતન ધરાવતી અને અનોખી પદ્ધતિ. મુગલકાલીન સંસ્કૃતિમાં મિત્રો જોઈએ તો બાબરે, મેં કીધું કે આગ્રામાં અને લાહોરમાં સરસ મજાના બગીચાનું નિર્માણ કર્યું છે. શેરશાહે મકબરો અને દિલ્હીમાં મસ્જિદ બનાવેલી છે. અકબરે આગ્રાનો કિલ્લો અને 36 કિમી દૂર દિલ્હીથી વિશિષ્ટ બાંધકામો ફતેહપુર સિકરીમાં કરાવેલા છે. ગુજરાતની વિજયની યાદમાં એની બુલંદ દરવાજો, સલીમ ચિશ્તીની દરગાહ, મસ્જિદ અને પંચમહાલનો સમાવેશ થાય છે. જહાંગીરના સમયમાં પણ ઘણા બાંધકામો થયેલા છે. શાહજહાંએ પણ પોતાની પત્નીની યાદમાં દુનિયાની જે અજાયબી કહેવાય છે, તાજમહેલ, મોતી મસ્જિદ અને આપણો લાલ કિલ્લો, રેડ ફોર્ટ કહીએ છીએ, એને બંધાવ્યા હતા, નિર્માણ કરાવ્યું હતું. ઔરંગઝેબે પોતાની પત્નીની યાદમાં ઔરંગાબાદમાં સરસ મજાનો એક રાબિયા ઉ દૌરાન એક મકબરો બનાવ્યો છે, જે તાજમહેલ જેવો જ કલાત્મક નમૂનો છે. મિત્રો, ચિત્રકલામાં જસવંત અને બસવંત નામના ચિત્રકારો હતા. મુગલો એ વખતે એમને આમંત્રણ આપતા હતા. છેલ્લે મંસૂર નામનો વિશ્વવિખ્યાત ચિત્રકાર હતો. જહાંગીરે ચિત્રશાળાની સ્થાપના પણ કરી હતી. એ સમયે રાજસ્થાન, ગુજરાત, પંજાબ, હિમાચલ પ્રદેશ અને દક્ષિણના રાજ્યોમાં ચિત્રકલાનો વિકાસ થયો. મિત્રો, સાહિત્યની વાત કરીએ તો પોતે રાજાઓ પોતે પુસ્તક અને લેખકો હતા. ફારસી, અરબી, હિન્દી અને ભારતીય ભાષાનો વિકાસ થયેલો. અબુલ ફઝલ અકબરનામામાં અકબરની આખી જીવનકથા વર્ણવેલી છે. સાથે સાથે અન્ય ભાષાઓ જે છે આપણી ભારતની, એમાં શ્રી કૃષ્ણના જીવન પર આધારિત પર પણ ઘણું સાહિત્ય રચાયું છે. મરાઠી ભાષામાં વાત કરીએ તો મરાઠીમાં એકનાથ, જ્ઞાનેશ્વર, રામદાસ ભક્તિ સાહિત્યની રચના કરી છે. મિત્રો, સંગીત એ સમયમાં અકબર સંગીતનો જ્ઞાતા હતો. એના જે નવરત્નો છે એ નવરત્નોમાં એક રત્ન મહાન સંગીતકાર વિશ્વવિખ્યાત તાનસેન, બરાબર, એને સરસ અનેક રાગોની રચના પણ કરી છે. મિત્રો, આ રીતે આખું એની રાજ્ય વ્યવસ્થા હતી. મહેસૂલ વ્યવસ્થા, મુગલકાલીન સંસ્કૃતિ, ચિત્રકલા હતી, પણ સાહિત્ય હતું, સંગીત પણ એ વખતે હતું. મિત્રો, બાબરે 1526માં મુગલોની સ્થાપના કરેલી. 1707માં ઔરંગઝેબના અવસાન બાદ આખું જે એમનું શાસન હતું એ પતન તરફ ધકેલાય છે. કોઈ શક્તિશાળી શાસનના અભાવે નાના નાના રાજ્યોમાં વહેંચાઈ જાય છે. મુગલ વંશના નિર્બળ શાસકો, નિર્બળ એટલે કે એમનામાં શાસન કરવાની ક્ષમતા ઓછી હતી. હૈદરાબાદનો નિઝામ, બંગાળ બિહારના શાસકો, રાજસ્થાનના રાજપૂતો, પંજાબના શીખ અને મહારાષ્ટ્રના મરાઠી વગેરે
અંદરો અંદર ઝઘડે છે, પરિણામે નિર્બળ બનતા જાય છે. અને આવા સંજોગોમાં યુરોપ જે ખંડ છે આપણો, એ યુરોપ ખંડમાંથી આવેલા કંપનીઓ ભારતનું શાસન સ્થાપવામાં સપનો સેવા લાગે છે. ટૂંકમાં સમાપન કેવી રીતે થાય છે? તો 1526માં બાબરે સ્થાપના કરી હતી અને 1707માં ઔરંગઝેબના અવસાન બાદ મોગલોમાં કોઈ શક્તિશાળી શાસક ન મળ્યો, જેના કારણે નાના નાના ભારત દેશ નાના નાના રાજ્યોમાં વહેંચાઈ જાય છે. મુગલ વંશના નિર્બળ શાસકો, હૈદરાબાદનો નિઝામ, પંજાબ અને શીખો, મહારાષ્ટ્રના મરાઠી, બિહાર અને બંગાળના નવાબો અને રાજસ્થાનના રાજપૂતો અંદરો અંદર ઝઘડતા રહે છે અને નિર્બળ બનતા જાય છે, જેના કારણે કાયર બનતા જાય છે. જેના કારણે યુરોપમાંથી આવેલી જે કંપનીઓ છે, એ કંપનીઓ ભારતમાં શાસન સ્થાપનાના જે સપનો સેવા લાગે છે. આ રીતે બાબર દ્વારા 1526માં મોગલોની સ્થાપના કરેલી અને અંત 1707 ઔરંગઝેબ એની ચુસ્ત ધર્મનીતિને કારણે પતન થયું. ઔરંગઝેબ પછી કોઈ શક્તિશાળી શાસક ન મળવાને કારણે એ આપણો જે ભારત દેશ હતો એ નાના નાના રાજ્યોમાં વહેંચાઈ જાય છે. અને નાના નાના રાજ્યોમાં વહેંચાઈ જાય છે, જેમાં મોગલ શાસકો આવી ગયા, બંગાળ બિહારના આવી ગયા, રાજસ્થાનના રાજપૂતો આવી ગયા, પંજાબના શીખો આવી ગયા, મરાઠી આવી ગયા. નિર્બળ શાસકો આવતા એમનામાં કોઈ મજબૂત શાસક ન હોવાને કારણે અંદરો અંદર ઝઘડતા રહ્યા અને નિર્બળ બનતા ગયા, જેના કારણે યુરોપમાંથી આવેલા કેટલીક કંપનીઓ હતી, વેપાર કરવા માટે આવેલી હતી, એ વેપાર કંપનીઓ ભારતના શાસન કરવા માટે સપનો સેવા લાગી.